ગાંધીનગરમાં વાહનોના સાયલેન્સરની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે। કાર લઈને આવતી ગેંગને સાયલેન્સરની આ ચોરી કરતી હતી ગેંગ મોડી રાત્રે પાર્કિંગમાંથી સાયલેન્સરની ચોરી કરે છે। ગાંધીનગરના સેક્ટર 2-3 સેક્ટર 4માં કારમાંથી સાયલેન્સર ચોરતા હોવાના સીસીટીવી સામે આવ્યા। સાયલેન્સરની ચોરી મામલે હાલ કોઈ ફરિયાદ નથી નોંધાઈ, પરંતુ જે ફૂટેજ સામે આવ્યા છે જે પરથી જાણી શકાય છે આ ગેંગના અમુક માણસો આવી રહ્યા છે અને આ રીતે કારમાંથી સાયલેન્સર ચોરી કરીને ભાગી રહ્યા છે। ફોન લાઈન પર સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, આ ગેંગ વિશે શું વધુ માહિતી મળી છે? જી ચોક્કસ મિત્તલ, એવું કહી શકાય કે આ પ્રકારની ગેંગ ગાંધીનગરમાં અગાઉ સક્રિય થઈ હતી, હવે પાછી ફરી સક્રિય થઈ હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ ગેંગ દ્વારા મોડી રાત્રે પોતાનું વાહન લઈને આવવામાં આવે છે અને પાર્કિંગમાં પડેલી ગાડી જે છે પહેલા રેકી કરવામાં આવે છે અને લાગે કે હવે આમાંથી સાયલેન્સર ચોરી શકાય છે, કોઈ ડિસ્ટર્બન્સ નથી, ત્યારે આવીને સાયલેન્સર ચોરી કરતી હોય એ પ્રકારની માહિતી અત્યારે મળી રહી છે। જોકે હજુ પોલીસ તપાસ થઈ નથી, એટલા માટે ચોક્કસ કહી શકાય એવું નથી, પણ આ પ્રકારની ગેંગ સક્રિય થતા જે સ્થાનિક રહીશો છે એમાં એક ભયનો માહોલ ફેલાયો છે। જી મિત્તલ। બિલકુલ હિતલ, આભાર માહિતી બદલ।